હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે એ ટૂંકમાં લાસ્ટ લેક્ચર છે આપણા સિલેબસનો. ને ગઈકાલનો જે આપણો ક્વેશ્ચન હતો સ્ટુડન્ટ ક્યુ ટેસ્ટ અથવા તો ટી ટેસ્ટ, એ બેમાંથી એક ટેસ્ટ પૂછાતી જ હોય છે એક્ઝામમાં, એટલે યાદ કરી લેજો. હવે ટી ટેસ્ટની આપણે વાત કરીએ તો કે ટી ટેસ્ટ ઇઝ યુઝફુલ ફોર લેસ નંબર ઓફ રિઝલ્ટ, કે જ્યારે બહુ ઓછા નંબરના રિઝલ્ટ હોય ત્યારે ટી ટેસ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી થાય છે. By this method, whether the experiment is done in right way or not can be known. બરાબર, તમારો એક્સપેરિમેન્ટ જે છે એ સાચા વે ઉપર છે કે નહીં એનો ખ્યાલ તમને ટી ટેસ્ટ ઉપરથી આવે છે. એવરેજ એક્સપેરિમેન્ટ રિઝલ્ટ ઇઝ કમ્પેર વિથ સર્ટેન સ્ટાન્ડર્ડ રિઝલ્ટ, કે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ જે છે એ એવરેજ લઈને એને કેટલાક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ સાથે ટૂંકમાં કમ્પેર કરવામાં આવે. બાય કમ્પેરિંગ ધ રિઝલ્ટ ધ એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ કેન બી વેરીફાઈ, કે કમ્પેરિંગ કરીને તમને ખબર પડી જાય કે તમારો જે એક્સપેરિમેન્ટની વેલ્યુ છે એ કરેક્ટ છે કે નથી. ઇન ધીસ ટેસ્ટ મીન વેલ્યુ એક્સ બાર ઇઝ કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ ટ્રુ વેલ્યુ મ્યુ, કે એક્સ બાર જે મીન વેલ્યુ છે એને ટ્રુ વેલ્યુ મ્યુ સાથે સરખાવવામાં આવે છે. ધ વેલ્યુ ટી કેન બી કેલ્ક્યુલેટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇક્વેશન. હવે ટી વેલ્યુ છે એ આપણને કઈ રીતે મળે તો કે ઇક્વેશન ઉપરથી ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ મ્યુ અંડર રૂટ એન ડિવાઈડ બાય એસ, જ્યાં એક્સ બાર બરાબર મીન વેલ્યુ, મ્યુ એટલે સ્ટાન્ડર્ડ ટ્રુ વેલ્યુ, એન એટલે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન અને એસ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એના ઉપરથી જે મળતી ટી વેલ્યુ છે એ તમે ટી ટેબલમાં આપેલી હોય એ ટી વેલ્યુ અને તમને જે મળે છે એ ટી વેલ્યુ અને ટી ટેબલની વેલ્યુ એ બંને કમ્પેર કરી લેવાની અને તમને ટૂંકમાં પર્સન્ટેજ મળશે. જો કેલ્ક્યુલેટ વેલ્યુ જે છે ટીની એ મોર ધેન વેલ્યુ હોય ટી ટેબલ કરતાં, બરાબર, ટી ટેબલ કરતાં જે તમને ટી વેલ્યુ મળે છે એ જો વધારે હોય તો તમે કહી શકો છો કે તમારું એક્સપેરિમેન્ટનું જે પરફોર્મન્સ છે એ રાઇટ વે ઉપર છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. એવરેજ વેલ્યુ એક્સ બાર જે છે 12 રિઝલ્ટની એ એક્સ બાર આપેલું છે 8.37, એન બરાબર કેટલા થાય 12, સ્ટાન્ડર્ડ ટ્રુ વેલ્યુ મ્યુ બરાબર આપ્યું છે 7.91 અને ડેવિએશન છે 0.17. તો હવે તમારે ડિસાઇડ કરવાનું છે કે રિઝલ્ટ જે છે એ સિગ્નિફિકન્ટ છે કે નહીં. તો ટીમાં આપણે કિંમત મૂકીએ, એક્સ બાર બરાબર કેટલા છે 8.37, મ્યુ બરાબર કેટલા આપ્યા છે 7.91, એન બરાબર નંબર ઓફ રિઝલ્ટ કેટલા છે 12 અંડર રૂટ 12 અને ડિવાઈડ બાય 0.17. એનો તમે ભાગાકારને બાદ બાકીને બધું કરો એટલે ટીની વેલ્યુ તમને મળશે 9.4. બરાબર, તો કેલ્ક્યુલેટ વેલ્યુ જે છે એ 9.4 છે અને તમે એની ટી ટેબલમાં વેલ્યુ જુઓ તો એ તમને 3.11 મળશે. બરાબર, તો 9.4 અને 3.11 જુઓ તો 1% એરર છે. બરાબર, 1% એરર હોય તો ટી કેલ્ક્યુલેટ જે છે એ 9.4 છે, ટી ટેબલની વેલ્યુ 3.11 છે, તો ટી જે કેલ્ક્યુલેટેડ છે એ હાયર છે કોના કરતાં ટી ટેબલ કરતાં. તો તમે કહી શકો કે રિઝલ્ટ કેવું છે, સિગ્નિફિકન્ટ છે. બરાબર, તો ક્યુ ટેસ્ટમાં રિજેક્ટ કરવાનું કે રાખવાનું એ તમને જોવા મળે અને ટી ટેસ્ટમાં તમને એવું જોવા મળે કે એ રિઝલ્ટ સાચું છે કે ખોટું છે. તો એનો ક્વેશ્ચન જ્યારે પૂછાય 1 માર્કમાં કે ભાઈ ક્યુ ટેસ્ટ ઉપરથી શું ખબર પડે તો રિજેક્ટ કરવાનું કે રાખવાનું એ, અને ટી ટેસ્ટ ઉપરથી શું ખબર પડે તો કે રિઝલ્ટ સિગ્નિફિકન્ટ છે કે નહીં. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે. જો ટી કેલ્ક્યુલેટેડ છે એ ગ્રેટર ધેન ટી ટેબલની વેલ્યુ કરતાં ગ્રેટર ધેન હોય તો તમારું રિઝલ્ટ જે છે એ સિગ્નિફિકન્ટ છે. હવે દાખલા આપણે જોઈએ તો તમને પહેલું એક્ઝામ્પલ આપ્યું છે, એમાં તમને રીડિંગ અને મીન વેલ્યુ ને ડેવિએશન અને સ્ક્વેર ડેવિએશન. બરાબર, તો સૌથી પહેલાં તમને ખાલી વેલ્યુ આપેલી છે, રીડિંગ આપેલા છે 7.08, 7.21, 7.12, 7.09, 7.16, 7.14, 7.18 ને 7.11, ટોટલ 3 ને 3 6 ને 7 ને 1 8 રિઝલ્ટ છે. તો એ 8 8નો સરવાળો ડિવાઈડ બાય કેટલા કરવાના થાય 1 2 3 4 5 6 7 8 ડિવાઈડ બાય 10 થાય તમારે. એફીનું છે એટલા માટે. બરાબર, તો ડિવાઈડ બાય તમે એટલા કરો તો તમને મીન વેલ્યુ જે છે એ 7.13 મળે. તો એના ઉપરથી તમને ડેવિએશન મળે એક્સ માઇનસ એક્સ બાર, એનો સ્ક્વેર કરવાનો એટલે એક્સ માઇનસ એક્સ બારનો
વર્ક કરી નાખવાનું એટલે તમને એ વેલ્યુ મળે. તો એના ઉપરથી તમને સૌથી પહેલાં મીન વેલ્યુ મળે. મીન વેલ્યુ ઉપરથી એનો સમેશન લઈને સ્ટાન્ડર્ડ ડેવિએશનનું ઇક્વેશન મૂકવાનું એટલે તમને કેપિટલ એસ મળી જશે. ને ત્યાર પછી રિલેટિવ મીન ડેવિએશન અને સીવી. બરાબર. તો આ રીતે જે છે એ સૂત્ર મૂકતા જવાના અને વેલ્યુ તમને મળતી છે. આપણે જે વ્યાખ્યા જોઈ હતી એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે એટલે છેલ્લે તમને મળી જશે. હવે બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે કે 4.506 ગ્રામને કિલોગ્રામ અને મિલીગ્રામમાં લખો. તો સાવ સિમ્પલ છે. ગ્રામને પહેલાં કિલોગ્રામમાં ને કિલોગ્રામમાં જો તમારે જવાબ ઓલો જોતો હોય તો આગળથી 3 મીંડા કાઢો તો 10⁻³ ઘાત. પછી ગ્રામને મિલીગ્રામમાં ફેરવી નાખવાના એટલે જવાબ તમને મળી જશે. ત્યાર પછી ડેવિએશન મીન વેલ્યુ એ જ ગોતવાનું છે. એ દાખલો સિમ્પલ છે. મીન વેલ્યુ એટલે 5નો સરવાળો /5, પછી x-x બાર ને x-x બારનો વર્ગ. એવરેજ ડેવિએશન ગોતવાનું, પર્સન્ટેજ, સ્ટાન્ડર્ડ ડેવિએશન ને સીવી. બરાબર. ને એક્ઝામ્પલ નંબર 3 જે છે એ આપણો ક્યુ વેલ્યુવાળો છે કે ક્યુ ટેબલની વેલ્યુ જો તમને આમાં આપી દીધી છે 0.74. 3 રીડિંગ લીધા છે એમાંથી 3માંથી 11.40 ml છે એ આઉટ ઓફ રેન્જ છે તો એને રિજેક્ટ કરવાનું કે રાખવાનું. તો ક્વેશ્ચનેબલ વેલ્યુ કઈ થાય 11.40. મીન વેલ્યુ તમે લેશો એટલે 11.11. લાર્જેસ્ટ વેલ્યુ 11.40 ને સ્મોલેસ્ટ વેલ્યુ તમે જુઓ તમારા ઓબ્ઝર્વેશનની એટલે 10.90. બાદબાકી કરો એટલે 0.29 ભાગ્યા 0.50 જવાબ આવે 0.60. તો 0.60 જે છે એ 0.74 કરતાં કેટલા છે? ઓછા છે. બરાબર. ઓછી વેલ્યુ હોય ક્યુ કેલ્ક્યુલેટેડની તો તમે એને રિજેક્ટ કરી શકતા નથી. ધેરફોર 11.40 કેન નોટ બી રિજેક્ટ. તો 11.40 જે છે એ રિજેક્ટ થઈ શકે નહીં. તો એક્ઝામ્પલ નંબર 3 મોસ્ટ આઈએમપી છે. ઉપરના જે 2 દાખલા હતા એમાંથી ક્યારેક કટકો કરીને પૂછે, ક્યારેક કોઈ પણ એક જ વસ્તુ પૂછે છે તો એ તમને આવડવું જોઈએ. હવે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને કહી દઉં તો 5 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. ક્વેશ્ચન નંબર 4, પછી ક્વેશ્ચન નંબર 1 અને 4. બરાબર. પછી ક્વેશ્ચન નંબર 5માં જે એક્યુરસી અને પ્રિસિઝન વાળો મોસ્ટ આઈએમપી 1, 4, 5 કરી નાખજો 5 માર્કમાં. 1, 4 અને 5. પછી ક્વેશ્ચન નંબર 3 માર્કમાં ક્વેશ્ચન નંબર 6. બરાબર. પછી 2 માર્કમાં ક્વેશ્ચન નંબર 8, પછી 7 મોસ્ટ આઈએમપી, પછી ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 1. 1, 3, 7, 8 અને ક્વેશ્ચન નંબર 2 આટલા મોસ્ટ આઈએમપી છે. તો આ સાથે આપણો જે સિલેબસ છે એ પૂરો કરીએ છીએ. બરાબર. આપણો ટીવાયનો સિલેબસ છે એ પૂરો કરીએ છીએ. હવે લગભગ હું માનું છું નહીં, હું કહી જ દઉં કે ત્રણેય સબ્જેક્ટના જે વિષય છે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. 601, 602 ને 603. બરાબર. તો પૂરેપૂરો 100% સિલેબસ આપણો ટીવાયનો આ છેલ્લા લેક્ચરમાં આજે આપણે પૂરો કર્યો. બરાબર. તો સિલેબસ આ સાથે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ને હવે જે આપણું કામ બાકી વધે છે એ એક છે જર્નલનું. તો મેં તમને કીધેલું છે એ રીતે કે જે લોકોને જર્નલ સબમિટ કરવાની બાકી રહી ગઈ છે એ લોકો જર્નલ લખીને કમ્પ્લીટ રાખે. આપણે જ્યારે હવે નજીકમાં ડેટ આવશે એક્ઝામની કે પ્રેક્ટિકલ એક્ઝામની તો ત્યારે ડાયરેક્ટ ત્યારે ને ત્યારે મગાવીને આપણે ઓન ધ સ્પોટ ટૂંકમાં પેલું કરી લઈશું, સબમિશન કરી નાખશું. બરાબર. એટલે એ ત્યારે પતી જશે અને પ્રોજેક્ટનું વર્ક જે છે એનો હું તમને ગ્રુપમાં મેસેજ કરી આપીશ. એટલે ખાસ કરીને વોટ્સએપના ગ્રુપમાં જોતા રહેજો. બરાબર. જેવી ડેટ નજીક આવશે એટલે અઠવાડિયાનો ટાઈમ મળે તો અઠવાડિયા પહેલાં આપણે કરી નાખવાનું થશે. બીજા કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોન્ટેક કરીને રૂબરૂ કોન્ટેક કરી શકો છો. બરાબર. તો હેલ્થ સાચવજો પેન્ડેમિક ટાઈમમાં. બસ એ જ કહેવાનું, બીજું કાંઈ નહીં. આ સાથે આપણો સિલેબસ પૂરો. ને આમ તો FISI TYથી તમે મને સહન કરો છો. કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તો માફ કરજો, બીજું શું. બરાબર. આ સાથે હવે તમારે મને સહન નહીં કરવું. ઓકે. સારું, ચલો બાય, ટેક કેર.